ચાલો આજે હું તમને 3 અંકની સંખ્યાઓની બાદબાકી શીખવીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો છે 627 માંથી 338 બાદ કરવાના કીધેલા છે. તો અહીંયા લખીશું 627 ઓછા 338. એકમના અંક તરફથી આપણે બાદબાકીની શરૂઆત કરીએ તો 7 માંથી 8 જશે નહીં. તો આગળના અંક 2 માંથી આપણે દસકો લેવાનો પ્રયત્ન કરીશું. તો 2ની જગ્યાએ થઈ જશે 1 અને દસકો લઈશું તો થશે 10. 10માં 7 ઉમેરી દઈએ તો થશે 17. 17માંથી 8 બાદ કરીશું તો નીચે આવશે 9. હવે 1માંથી 3 બાદ થશે નહીં, એટલે આગળની સંખ્યા 6માંથી દસકો લેવાનો પ્રયત્ન કરીશું. તો 6ની જગ્યાએ થશે 5 અને દસકો લઈશું ઉપર 10. 10 ને 1 થશે 11. 11માંથી 3 જશે તો નીચે થશે 8 અને 5માંથી 3 બાદ કરીશું તો નીચે આવશે 2. અહીંયા આપણો જવાબ થશે 289. જવાબ થયો 289. આગળ જોઈએ. 824 માંથી 428 બાદ કરવાના કીધેલા છે. તો લખીશું 824 ઓછા 428. તો અહીંયા પણ આપણે એકમના અંક તરફથી બાદબાકી કરવાની શરૂઆત કરીએ. 4માંથી 8 બાદ થશે નહીં, એટલે આપણે આગળના અંક 2માંથી દસકો લેવાનો પ્રયત્ન કરીશું. તો 2ની જગ્યાએ થઈ જશે 1. દસકો લઈને મૂકીશું 4ની ઉપર, એટલે 10 આપણે 4ની ઉપર લખી દઈશું. 10માં 4 ઉમેરી દઈએ તો થશે 14. 14માંથી 8 બાદ કરી દઈએ તો નીચે થશે 6. હવે ફરીથી 1માંથી 2 બાદ કરવા જઈશું તો બાદ થશે નહીં. આગળની સંખ્યા 8માંથી આપણે દસકો લેવાનો પ્રયત્ન કરીશું. તો 8ની જગ્યાએ થઈ જશે 7 અને દસકો મૂકીશું 1ની ઉપર. 10 અને 1 11. 11માંથી 2 બાદ કરીશું તો નીચે મળશે 9 અને 7માંથી 4 બાદ કરીશું તો નીચે મળશે 3. તો અહીંયા આપણો જવાબ થયો 396. જવાબ આવ્યો 396. આગળનો દાખલો જોઈએ. 674 ઓછા 427. તો લખીશું 674 ઓછા 427. અહીંયા પણ આપણે એકમના અંક તરફથી બાદબાકી કરવાની શરૂઆત કરીએ. તો 4માંથી 7 બાદ થાય નહીં, એટલે આપણે દસકો આગળના અંકમાંથી લેવો પડશે. તો 7માંથી દસકો લેવા જઈશું એટલે 7ની જગ્યાએ થઈ જશે 6 અને દસકો મૂકીશું 4ની ઉપર. 10 ને 4 14. 14માંથી 7 બાદ કરીશું તો નીચે મળશે 7. 6માંથી અહીંયા 2 બાદ થઈ જશે, માટે 6માંથી 2 બાદ કરીશું તો નીચે મળશે 4 અને 6માંથી 4 બાદ કરીશું તો નીચે મળશે 2. તો અહીંયા આપણો જવાબ થયો 247. આપણો ફાઇનલ આન્સર થયો 247. આગળનો દાખલો જોઈએ. 925 માંથી 637 બાદ કરવાના કીધેલા છે. તો અહીંયા આપણે લખીશું 925, એમાંથી 637 બાદ કરવાના કીધેલા છે. તો અહીંયા પણ આપણે એકમના અંક તરફથી બાદબાકી કરવાની શરૂઆત કરીશું. તો 5માંથી 7 બાદ કરવા જઈશું ત્યારે બાદ થશે નહીં, એટલે આગળના અંક 2માંથી આપણે દસકો લઈશું. તો 2ની જગ્યાએ થઈ જશે 1. દસકો લાવીને આપણે 5ની ઉપર મૂકી દઈશું. હવે અહીંયા 10 અને 5 બંનેનો સરવાળો કરીશું તો થશે 15. 15માંથી 7 બાદ કરીશું તો નીચે મળશે આપણને 8. હવે આગળ અહીંયા 1માંથી 3 બાદ થશે નહીં, એટલે આગળના અંક 9માંથી આપણે દસકો લેવાનો પ્રયત્ન કરીશું. તો દસકો લેવા જઈશું એટલે 9ના થઈ જશે અહીંયા 8 અને દસકો લાવીને આપણે મૂકીશું 1ની ઉપર. 10 અને 1 11. 11માંથી 3 બાદ કરીશું તો નીચે મળશે 8. હવે આપણે 100ના સ્થાન ઉપર બાદબાકી કરીએ તો 8માંથી 6 બાદ કરીશું તો નીચે મળશે 2. અહીંયા આપણો જવાબ થશે 288. જવાબ થયો 288. જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય અને વિડીયોની વધુને વધુ સપોર્ટ કરવો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો, શેર કરો, સારી એવી કમેન્ટ કરો. વધુ વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો,
જેથી આવા જ નવા વિડીયો તમને વધુને વધુ મળતા રહેશે. આભાર.